આ કોઈ ખેતર કે ગાર્ડન નથી, આ છે ટેરેસ, જ્યાં નીતાબેન શાહ નામના મહિલા પકવી રહ્યા છે શાકભાજી. આ જ શાકભાજીનો ઉપયોગ તેઓ પોતાના ભોજનમાં કરે છે. રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓથી બનેલા શાકભાજી અને ફળોની ગુણવત્તા અંગે પ્રશ્નો વધી રહ્યા છે. ઓર્ગેનિકના નામે વેચાતા ઉત્પાદનો પણ કેટલા ઓર્ગેનિક છે એ અંગે પણ લોકોને શંકા હોય છે. જંતુનાશકો અને રસાયણયુક્ત ખોરાકના કારણે ગંભીર બીમારીઓ થવાનો ડર રહે છે. જોકે નીતાબેને ઘર આંગણે જ ટેરેસ ગાર્ડનિંગ દ્વારા ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનું પસંદ કર્યું, જે સંપૂર્ણ ઓર્ગેનિક તો નથી, પરંતુ તેમાં રસાયણોનો ખૂબ નહિવત ઉપયોગ કરાય છે. નીતાબેને ટેરેસ પર રીંગણ, ટામેટા, કારેલા, મરચા જેવા શાકભાજી ઉપરાંત લીંબુ, બોરનું પણ વાવેતર કર્યું છે. હવે એના માટે કંઈ આપણે બહુ કેટલા બધા વીઘા જમીનની જરૂર નથી હોતી. આપણી પાસે સારો એવો તડકો આવે એવો એક નાનો ટેરેસ હોય, આપણા બધાના ઘરની છત પર અગાશી હોય છે, ફ્લેટ હોય તો ફ્લેટની અંદર એકાદ તો એવો ટેરેસ હશે જ કે આખો દિવસ જ્યાં તડકો આવતો હશે. તો આ તડકો કન્ઝ્યુમ કરી અને તમારા ઘરમાં તમે બહુ સારું શાકભાજી ને ફ્રૂટ્સ ઉગાડી શકો છો. સામાન્ય રીતે અત્યારે ન્યુક્લિયર ફેમિલી છે, એવું નથી હોતું કે આપણા ઘરના 20-25 માણસો છે કે જેને પૂરતું ના આપણે આપી શકીએ. 3-4 લોકોને થઈ શકે એટલું શાકભાજી આપણે આરામથી આપણા ટેરેસ ગાર્ડનમાં કે બાલ્કની ગાર્ડનિંગની અંદર ઉગાડી શકીએ છીએ. આના બે ફાયદા છે. એક તો એ કે તમે કયું બિયારણ નાખો છો એ તમને ખબર છે. તમારે જે પ્રકારના રીંગણ, જે પ્રકારના ટમેટા કે જે પ્રકારની ચોળી કે દૂધી જોઈએ એ જ પ્રકારનું તમે શાકનું ઉત્પાદન કરી શકો છો. બરાબર. બીજી વસ્તુ એ છે કે તમે રાસાયણિક દવાઓ અને ખાતરોનો બહુ જ લિમિટેડ મર્યાદામાં ઉપયોગ કરો કે જે સિઝનની અંદર બગ્સ આવતી હોય, જે સિઝનની અંદર જંતુઓ આવતા હોય, એ સિઝનમાં એક જ વખત રાસાયણિક દવાઓનો છંટકાવ કરો એટલે આખું વર્ષ પછી તમારા પ્લાન્ટની અંદર આવતી નથી જીવાતો. બલ્કમાં જ્યારે ફાર્મિંગ થતું હોય ત્યારે કેવું હોય છે કે એક પ્લાન્ટની અંદર જીવાત આવે ને તો એક સાથે સેંકડો પ્લાન્ટ ખરાબ થઈ જાય છે. એટલે એ લોકોને રેગ્યુલર રાસાયણિક દવાઓ અને ખાતરનો ઉપયોગ કરવો જ પડે છે. પણ આપણે આ નથી કરવું પડતું. તો ઘરની અંદર શુદ્ધ અને ઓર્ગેનિક કહી શકાય તેવા શાકભાજી અને ફ્રૂટ્સ ઉગાડી શકીએ છીએ. ઉપરાંત ફ્રૂટ્સના જે પ્લાન્ટ છે એ 2-3 વર્ષે બોન્સાઈ જેવું સ્વરૂપ લે છે. એમાંથી જ્યારે તમારું ફ્રૂટિંગ થઈ જાય અને તમે કટિંગ પ્રૂનિંગ કરો છો અને એના થડ જાડા થાય છે ત્યારે તમે એ પ્લાન્ટને બોન્સાઈનું સ્વરૂપ આપી શકો છો. તો નાના પ્લાન્ટની અંદર ખૂબ સારું તમે ફળો લઈ શકો છો. તમે મારા બોરના પ્લાન્ટ છે, માલદાના પ્લાન્ટ છે, બધા જોયા હશે. હજુ વર્ષ કે 1.5 વર્ષના જ છે, પણ છતાંય એની અંદર એટલા બોર આવે છે. બરાબર. બીજી વસ્તુ એ થાય કે તમે બહારથી કોઈ પણ ફ્રૂટ ખરીદો છો, તમારે 2 જ ફ્રૂટની જરૂર છે તોય તમે કિલોના હિસાબે ખરીદો છો. હવે એ કિલોના હિસાબે ખરીદેલા ફ્રૂટમાંથી 2 કે 3 ફ્રૂટ ખરાબ થઈ જ જાય છે. તો આની અંદર કેવું છે કે તમે ઘરમાં 2 કે 3 જણ છો તો તમારે માટે જરૂરી છે એટલા ફ્રૂટ્સ તમે આની અંદરથી ઉતારી શકો છો. કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ટેરેસ ગાર્ડનિંગ શહેરી લોકો માટે એક સુરક્ષિત અને વ્યાજબી વિકલ્પ બની શકે છે. જે શહેરોમાં વસતા હોય છે એ માટે તો હું ખાસ કહું છું કે તેણે પોતાના ગૃહિણીઓ હોય તેને પોતાના ટેરેસ ગાર્ડન કરવા જોઈએ. અને ટેરેસ ગાર્ડનમાં આપણે શાકભાજીનું, નાના મોટા શાકભાજીઓ, વેલાવાળા બધા શાકભાજીઓ છે, રીંગણા છે, આ સિવાય નાની મોટી કોઈ પણ શાકભાજી છે આપણા ટેરેસ ગાર્ડન એક સારો એવો બનાવી અને આપણે જૈવિક દવાઓનો ઉપયોગ કરીને પણ આપણે શાકભાજી ટેરેસ ગાર્ડન ઉપર ઉગાડી શકીએ.